ઘટના બની? માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના આધારે અગાઉ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓ પકડવા અંગે સતત વોચ રાખવામાં આવેલ હતી, જે અનુસંધાને તારીખ 3/3/2024ના રોજ રાત્રિના સમયે ગોવિંદ શ્રી વી.એસ. પટેલ સાહેબ નાઓને બાતમી હકીકત મળેલ કે ઋષિ આરોઠેના નિવાસ સ્થાને રૂપિયાના થેલાઓ આવેલ હોવાની બાતમી મળેલ, જે આધારે ગોવિંદ શ્રી વી.એસ. પટેલ સાહેબ સાથે સ્ટાફના માણસો તથા પંચો સાથે સદર બાતમીવાળી જગ્યાએ જતા સદર તુષાર ભાલચંદ્ર આરોઠે હાજર મળી આવેલ, જેની પાસે એક વાદળી કલરનો થેલો હોય, જે થેલો ખોલી અને અંદરથી રૂપિયા બતાવેલ, જે રૂપિયા ગણી જોતા કુલ 1,01,00,000 રૂપિયા હોય, અને બીજા રૂપિયા તેના સાગરીતો વિક્રાંત રાયપતરાવ તથા અમિત જડિતનાઓ પાસે રૂપિયા 38 લાખ હોવાની જણાવતો હોય, જેથી હોટલ અને તેઓ યુવરાજ હોટલ ખાતે રોકાયેલ હોય, જેથી તેઓ પાસે જઈ 38 લાખ રૂપિયા કબજે કરેલ. એમ મળી કુલ 1,39,00,000 રૂપિયાની મત્તા CRPC કલમ 102 મુજબ જે કરવામાં આવેલ છે. તુષાર આરોઠે છે એ અગાઉ વુમન્સ ક્રિકેટ ટીમના કોચ રહી ચૂકેલ છે, BCAમાં હતા. આ રકમ તુષાર આરોઠેના પુત્ર ઋષિએ નાસિકથી મોકલાવેલ હતી PM આંગડિયા મારફતે, અને એ રકમ કોને આપવાની એની તપાસ અત્યારે ચાલુ છે. હાલ રૂપિયા સીઝ કરી પોલીસ સ્ટેશન મૂકેલા છે. ના, એ બાબત હજુ એને કબૂલ્યું કે આ જે રૂપિયા આવે છે એના પુત્રએ મોકલાવ્યા હતા, પણ શા માટે મોકલાતા એની તપાસ અત્યારે ચાલુ છે.